राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। એવો સરસ મજાનો સત્સંગ હોય છે તો દરેકના મનમાં એવું થાય છે કે આવી અદ્ભુત સત્સંગ અને કેમ હજારો લોકોનો લાભ ના લે। તો લેતા હશે, આપણે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ, પણ સરકારમાં અને સંસદમાં તો ચૂંટાયેલા લોકો જ હોય। સંસદ બહારે જઈ અને ચોગાનમાં જાય તારે ભલે હજારો લાખો માણસ એને સાંભળતું હોય, પણ ચૂંટાયેલા માણસો છે એ આ સંસદમાં હોય। એમ આપણે અહીંયા સત્સંગમાં ફક્ત પસંદ કરેલા છે લોકો, અને પસંદ કર્યા એટલે ઈશ્વરે જેને મોકલ્યા સામેથી માગણી કરી એનો સ્વીકાર કર્યો। અહીંયા આપણે જે પોતાના ગુણગાન ગઈએ છીએ શાસ્ત્રોના માધ્યમથી, તો અંદર શું મેળવવા માગીએ છીએ? તો જેને પરમાત્માની જરૂર છે એને પરમાત્મા મળી જાય, માનવતાની જરૂર છે એને માનવતા મળી જાય, મુમુક્ષતાની જરૂર છે એને મુમુક્ષતા મળી જાય, મનુષ્યત્વની જરૂર છે તો મનુષ્યત્વ મળી જાય। જેને જે જોવે એ આમાંથી લઈ લે છે આપણા સત્સંગમાંથી। કેમ કે સત છે તે અમર છે, સંત છે તે અમર છે, સંતની વાણી અમર છે, સંતનું સાંભળવું અમર છે। એટલા માટે વાણીનો આદર, સત્યનો આદર, સાત્વિક જીવનનો આદર, અને આ આદરમાં બધો માનવતાનો આદર અને પોતાના સ્વરૂપની પ્રતિષ્ઠા અંદર થાય છે તો એ પરમાત્માનો આપણે આદર કરીએ છીએ, અને હું પોતે પોતાને ખોઈ દઉં। શું મળ્યું છે આપણને? તો શું નથી મળ્યું? પરમાત્માની અમૂલ્ય વસ્તુઓ બધી મળી છે આપણને પેટમાં। મનુષ્ય બન્યા છીએ તો અમૂલ્ય જ છે કે પૈસાથી થવાય છે? મુમુક્ષતા મળી છે, ઈચ્છા મળી છે પોતાને શોધવાની, કોઈ પ્રયત્ન વગર અને પૈસા વગર મળી છે। એટલે શરણાનંદ સ્વામીજી તો કહે છે કે હું એક વાત કહું છું કે જેને આટલા ખર્ચા કરી, ખૂબ બધા ખર્ચા કરીને પણ જો એકના જીવનમાં સત્યની માગ જાગૃત થઈ જાય, મુમુક્ષતા જાગૃત થઈ જાય, તો એ મુમુક્ષતાની આગળ આખા વિશ્વની સંપત્તિ ન્યોછાવર થઈ જાય તોય ઓછી છે મુમુક્ષા, પોતાને જાણવાની ઈચ્છા। આખા વિશ્વની સંપત્તિ ન્યોછાવર થઈ જાય મુમુક્ષતા માટે તોય ઓછી છે। એટલે જે અહીંયા આપણી જ્ઞાન સભામાં વાતો થાય છે એનું મહત્વ, એનું મૂલ્ય જ્યાં સુધી સમજમાં ના આવે ત્યાં સુધી ખટપટ લાગે બધાને। આ તો એકદમ ઠરી અને થીજી જવાની વસ્તુ છે, વાત છે। મસ્ત પ્રસન્નતા સવારમાં ઉઠીએ છીએ તો આવે છે, કોઈ ગુણનો પ્રભાવ ચાલુ નથી થયો, જગતને અંદર પેસવા નથી દીધું, અને સતત કેટલો ટાઈમ એવી રીતની મોજ આપણે માણી શકીએ। જાગ્યા પછી કામો ચાલુ હોય, બધાય બંધ નથી કરવાનું કશું। આપણે તિજોરીમાં 25 લાખ રૂપિયા પડ્યા હોય અને એના પાવરમાં આખો દિવસ કેવો રહે છે ને, એમાં જે દિવસે લાભ થઈ ગયો એ દિવસે તો 2-3 દિવસ કેટલી પ્રસન્નતા રહે છે।
તો પછી ખાવા બેસીએ તો ગજમાં ચારે બાજુથી રૂપિયાનો ઢગલો સામે કરીને ખાવા બેસીએ છીએ. એ તો ખાલી યાદમાં જ છે. લાભ છે એ યાદમાં છે. તો અહીંયા સત્સંગમાં કઈ વસ્તુ મળે છે આપણને? આ અલૌકિક વાણી છે, અલૌકિક વાતો છે, આપણા જીવનમાં ક્રાંતિ કરનારી વિષય. કેટલો બધો આદર, કારણ કે આખા જીવનની એક દશા પલટી નાખનારી વાતો છે આપણી. અહીંયા સામાન્ય કોઈ વિષય નથી. અહીંયા કે લાવો હું ઉપદેશ કરી અને મસ્ત નામ કમાઈ લઉં, લોકોને સુધારી નાખું, કશું જ નથી. અહીંયા આ તો બધું ખતમ કરવાની વાત છે. અને ઉપદેશ કરવો અને બીજાને સુધારવા વાળો જે સુધારે છે ને એ તો છેલ્લી કક્ષાનું હીન છે, હીનતા છે. એના કરતાં સારી વાત છે કે જીવાય, પોતાને જીવવું એ ઊંચી વાત છે. એના કરતાં ઉપદેશ આપવો છે એ કંઈ ઊંચી વાત નથી. અને એના કરતાં ઊંચી વાત છે કે જીવાય નહીં, ઉપદેશાય અપાય નહીં, પોતાનું હોવું સતત રહે. જે સવારમાં ઉઠ્યા પછી મોદ પ્રમોદ પ્રસન્નતા શાંતિ આ બધું હોય છે ને, તો સદોદિત એ રહે છે કે નહીં આપણામાં, એ ચેક કરો. કેટલા જગતની ભવાટવીમાં આવી જઈએ છીએ આપણે. ખેલ કરતા 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 રમતા 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 બમવાનું ચાલુ કરી નાખીએ છીએ આપણે. પોતાનું હોવું છે એનો ત્યાગ થઈ જાય છે અને જીવન ચાલુ થઈ જાય છે. માયાનો ખેલ કેટલો વિચિત્ર છે આ. વાણીથી નીકળે છે અને મનથી વિચારાય છે, એ સાચું માની લેવાય છે. સ્વાધીનતા ખતમ થઈ જાય છે આપણી પોતાની. ત્યાં બીજાની જરૂર રહે છે તો રે, પણ પોતાની અંદર જે પોતાની પ્રતિષ્ઠા છે કે સદા બહાર જે પ્રસન્નતા છે એનો ક્ષય થાય ને, એના ભોગે બીજું પ્રાપ્ત કરવા જઈએ છીએ ત્યાં તકલીફ થાય. પોતાનું શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન જે ચેતન અને એ ધારામાં વહેતી ચેતના, એ ચેતનાની અંદર ખળભળાટ ઊભો થાય છે 2-4-5 સેકન્ડ માટે કે નથી થતો. સેવા કરીએ છીએ તો આનંદ ઊભો થાય છે. ચેતનાને પોતાને ગમતું હોય જ ગમે છે. પોતાની મુમુક્ષા એક વખતની શરૂ થઈ ગઈ તો ચેતના એ જ માગશે. તો એને ગમે છે એ વિષયથી ચેતના ટકી રહે છે કે ઊંચા નીચી થઈ જાય છે. શ્રદ્ધા કરવાની વાત આપણે છે કે શાસ્ત્રો ઉપર અને જે કાંઈ બોલાય છે તો બોલનારો નોખો દેખાય છે કે અશ્રદ્ધા રહે છે. બોલે છે એ સાંભળે છે રહ્યો, બે તો છે નહીં. અને છતાં અંદર એક ભાવ રહે છે કે આ તો સમજ્યા, આ વાણીનું તો ઠીક છે. નિર્ણય જે આપણો છે અવિચલ શ્રદ્ધાવાળો છે. વ્યવહાર કાળમાં ઉપદેશ થાય છે તો ઉપદેશના કારણે શ્રદ્ધા વગર કલ્યાણ થવાનું નથી. આપણી આ સભાએ પરમાત્મા છે, બોલવું એ પરમાત્મા છે, સાંભળવું એ પરમાત્મા છે, પણ વચ્ચે બીજું ક્યાંય પહેરી ગયું ને તો કલ્યાણ આપણું બાકી રહી જાય. ઉપદેશ કરનારો દેખાય છે તો એ આપણી દ્રષ્ટિમાં ખામી છે. આ તો સારું બોલે છે, બહુ મહાન વક્તા છે, તો વક્તા દેખાણો, તમને જોયા નહીં. તો એક એક વાતો નીકળે છે પોતાના ઘરમાં બેહાડવાની નીકળે છે. એટલે સંતો તો કહે છે કે ઉપદેશ કરનારો એકદમ નીચ કક્ષાનો જ છે. સૌથી
છેલ્લામાં છેલ્લી કક્ષા છે ઉપદેશકની. એના કરતાં ઊંચું છે કે જે જીવે છે તે, અને એના કરતાં પરમ એ છે કે જે કાંઈ નથી તે. અને છતાંય બીજાની ચર્ચાઓ કરવાની, બીજું છે એની ચર્ચાઓ કરવાની, બીજા વ્યક્તિઓની કરવાની, બીજી પરિસ્થિતિઓની કરવાની, બીજું આ સાચું છે ને આ ખોટું છે ને આમ ના હોત તો સારું હતું, આ બધું આપણી એક નિષ્ઠા છે ને એમાં ખલેલ છે આપણું. મનુષ્યત્વ મળ્યું છે, આપણે કાલ વાત કરી હતી કે બહુ દુર્લભ મળ્યું છે આપણને. એમાં પણ આ શાસ્ત્રોના સિદ્ધાંતો એક આપણી પોતાના પુરુષાર્થના કારણે, પોતાના ભજન ને ભક્તિનો ભાવ છે એટલા માટે મળ્યો છે આ બધું. બીજો કોઈ આલનારો છે નહીં. બીજો કોઈ એનો ગર્વ લેતો હોય કે મેં આમ કર્યું, મારાથી આમ થયું, તોય ખોટું. અને બીજા એમ ગર્વ લેતા હોય કે બીજાથી થયું છે તોય ખોટું. જે કંઈ અત્યારે જે મળ્યું છે તે પોતાનો અંદર પુરુષાર્થ પડ્યો છે, બીજ પડ્યું છે, એવી શુભ ઈચ્છા થઈ છે. તો શુભ ઈચ્છા લઈને બધા જન્મ્યા છે, પાછળથી ઊભી થઈ. મુમુક્ષતા, એને શુભ ઈચ્છા કહીએ, મુમુક્ષા. તો બેમાંથી એકેમાં સત્ય કશું નહીં લાગે. પોતે પહેલથી લઈને આવ્યો છે તોય ખોટું, ને પોતાના પુરુષાર્થથી ઊભી થઈ છે તોય ખોટું. અદ્વૈત ભાવ જે છે કે જ્યાં બીજું કશું નથી, ના કુછ છે ના હુવા ના હોવનહાર, એ ભાવ ઊભો કરી અને એવી રીતે ખટપટ વગરનું ઘોડા ને પાણી પાવાનું, ખટપટ ચાલુ હોય તોય. તો આવી અંદર એ અદ્વૈતની ઈચ્છા એની તીવ્ર વાસના બની જાય, અદ્વૈત માટેની વાસના. તો આ પુરુષાર્થથી નહીં પણ ઈશ્વરના કૃપાથી મળે. ઈશ્વરની કરુણા અને કૃપા હોય છે, એ આપણને એના તરફ ખેંચવા માગે છે ત્યારે એ કામ બનતું હોય. જ્યારે આવી આ વાસના શબ્દ સાંભળીએ એટલે બધાને ખરાબ શબ્દ છે એવું લાગે, પણ નાના ઈશ્વરની એ વાસના કહેવાય, અદ્વૈતની એ વાસના કહેવાય, શાંતિ માટેની એ વાસના કહેવાય. વાસના થવી જોઈએ, તીવ્ર થવી જોઈએ અમુક. પણ જ્યારે આપણામાં મુમુક્ષા જાગી કે મેરે અપને સિવા કુછ નાહી, એવી સ્થિતિમાં સતત રહેવું છે, તો એ પરિસ્થિતિ, એ મુમુક્ષા જાગી એટલે બધા ભયનો થી બચાવશે. એ ઈચ્છા પરમ ઈચ્છા છે. તો આવી મુમુક્ષા કેટલા જણાને થાય છે? તો લાખો કરોડોમાંથી કોકને થાય છે આવી મુમુક્ષા. બધાને થતી નથી મુમુક્ષા. જ્યારે ઈશ્વરની કરુણા, કૃપા, અનુગ્રહ હોય છે ને ત્યારે થાય છે મુમુક્ષા. પણ નકે નથી થતી કોઈને. એટલે મોક્ષની ઈચ્છા બહુ દુર્લભ વસ્તુ છે. મોક્ષની ઈચ્છા થવી એ પણ આપણને સહેજમાં મળી ગઈ છે એવું ના સમજતા. કેટલાય ભવાટવીમાંથી પસાર થયેલા હશે ત્યારે આપણી પસંદગી ઈશ્વરે કરી હોય કે જે આવી જ્ઞાન સભામાં આપણે જોડાયેલા છીએ. હજારો મનુષ્યોમાં ગીતાએ કીધું છે કે કોઈક જ ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરીને સમાધિ, ષડ-સંપત્તિ, વિવેક, મુમુક્ષતા, વૈરાગ, આ બધું પોતાનામાં અધિકાર બને છે. એમાંથી હજારોમાંથી કોઈક અધિકારી બને છે, ને એવા અધિકારી બનેલાઓમાંથી કોઈક જ ને અંદર મુમુક્ષાનો ઉદય થાય, કોઈક ને. અને એ મુમુક્ષાઓમાંથી
ઉદય થયો છે એમાંથી કોઈકને તત્વજ્ઞાનનો ઉદય થાય છે. એટલે પાસે હોંઠ લઈને બેહે જ ગાંધી થઈ જવાતું નથી. મતલબ કે સતત ઠરવાનું અંદર રહે છે, બટન ચાલુ થતું નથી અંદરથી કોઈ જાતનું. લાઇટના ગોળા માટે સ્વિચ ચાલુ થતી નથી, ચા માટેનું ગેસનું બટન ચાલુ થતું નથી. એટલે કહેવાનો મતલબ કે કરવા ભોગવવાનું છે અને સારું છે ને એનું કોઈ પોતાની સત્તામાંથી વ્યુત્થાન થતું જ નથી. એવી પોતાની પ્રફુલ્લિતતા, પ્રસન્નતા, એ પોતાની સાથેનો યોગ, એમાંથી અવિચલ ભાવ રાખી અને બધું થાય છે ન્યુટ્રલમાં ટોટલી કાર્ય. તો આવી સ્થિતિ છે તે પોતાના તત્વમાં ઠેરવાની છે, તત્વના જ્ઞાનની સ્થિતિ છે. તો આ સ્થિતિ લાખોમાંથી કોકને થાય. એવું નહીં સમજવાનું કે બધા થઈ જાય છે. તો અહીંયા કૃપા છે તો એવા જ લોકો ભેગા થાય. જે છેલ્લે પ્રાપ્તિ કરવાની હોય, છેલ્લું ઠરવાનું હોય ને એ જ આપણામાં અહીંયા વધારે જોડાયેલા રહે. બાકી તો ફૂટીને ફટક્યા થઈ જાય. મુમુક્ષાનો મતલબ શું છે કે મસ્ત સારામાયેલી ઈચ્છા, પોતાની ઈચ્છાઓમાં પરમ પ્રકારની ઈચ્છા, વાસનાઓમાં ઊંચા ઊંચી વાસના. એ તો એ છે કે પોતાનામાં સ્થિર થવું, એટલે કે પોતાનાથી બધું છૂટી જવું, પોતે એકલા રહેવું ચેતન તરીકે. તો છૂટવાનું અને રહેવાનું આ પણ પોતાના સ્વરૂપ લક્ષણથી વિલક્ષણ છે, અલગ છે. પોતાના હોવાપણાનો સત્તાનો ભાવ એક જ રે, લાડવા જેવી અપરિચિતતા રે કે ના કુછ હે ના હુઆ ના હોવન હા. જુઓ ને એ સ્વરૂપમાં આખું જગત જામી ગયું કે નહીં, આપણું કે ઊભું રહ્યું. દેહનો ભાવ આવે છે વ્યવહાર કાળે તો ના, એક પ્રસન્નતા અને એક સત્તા એમને રહે છે અને બાકી બીજા હાથથી ખેલ ખેલાય છે. એક હાથ પોતાનામાં જ છે અને બીજા હાથથી બધું થાય છે. શબ્દ અને સુરતાનો બેળો થઈ ગયો છે તો એ સ્થિતિ એમને રહે છે. પાછી સુરતા બીજે આગા પાછી થઈને આવતી રહે પોતાનો. પણ આપણે પોતે એની સાથે જઈએ છીએ. છેલ્લામાં છેલ્લું બંધન એ છે કે પોતાનામાંથી બહાર આવી અને જગતને પકડવું ને કરતા ભોગતા બનવું. પોતે છે એવું માની અને વ્યવહાર કરવો. તો હું છું એમ માનીને વ્યવહાર કરું છું એટલે બીજોય આવે છે, તો બીજોય નથી ને હું એ નથી ને વ્યવહારે નથી, એવી સ્થિતિ છે પોતાની. આપણે બંધનોમાંથી ફસાયા છીએ, છૂટવાની ઈચ્છા છે તે મુમુક્ષા છે. આટલી ગતિએ પહોંચવા માટેની જે ઈચ્છા છે એ મુમુક્ષા છે, મોક્ષની ઈચ્છા. જેનામાં આવી ઈચ્છા રહે છે, જે મનુષ્યમાં મોક્ષની ઈચ્છા રહે છે એને જ મુમુક્ષા કહેવાય છે. મુમુક્ષા કેટલાય આપણે શરીરોના સાથે 5.5 ફૂટના પૂતળાનો સંસ્કાર આપણો છે કે એવું બધું છે, અને સામે શરીરના પૂતળા છે અને બીજા બધા હાલે છે, ચાલે છે, ડોલે છે, બધા રમકડા ખેલે છે, નવી નવી રમતું માંડે છે. આ સામે માટીનો ઢગલો પડ્યો છે એ રીતનો છે આ દેહ. એ થોડો ચેતન છે અને એની અંદર પ્રાણ જે છે એ ગતિના કારણે આપણા હાથ હલતા દેખાય છે, આંખ, કાન, નાક, ક્રિયાઓ, મન આ બધું દોડતું દેખાય છે ગતિના કારણે. પ્રાણમાં ગતિ પકડી છે, એણે કાળને પકડ્યો છે. આ શરીર તે હું છું અથવા શરીર છે એવું માન્યું તો આપણે દેશને પકડ્યો છે. જે કાંઈ છે એ માનીએ તો દેશને પકડ્યો છે, અને જે બધું થાય છે એવું માનીએ તો કાળને પકડેલો છે આપણે. તો
કાળના આધારે જીવાય છે, દેશના આધારે જીવાય છે કે તમારા આધારે જીવાય છે? મતલબ કે કયા બંધનોથી આપણે ફસાયેલા છીએ? તો કોઈ બંધન નથી, કોઈ આધાર નથી, સર્વાધાર છું. કોના કારણે તમને દર્શન થયું તમારું? તો બસ સ્વસંવેદ છે, પોતાના કારણે પોતાનું દર્શન થયું છે. મારા તારાના સંબંધો, આ મારો ભાઈ, આ મારા મિત્રો, આ મારા જ્ઞાન સભાના સભ્યો, તો આ તો એકબીજાના હાડકાથી જોડાયેલી વાત છે. એટલે મારા 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 કરીએ છીએ આપણે. અને જે કઈ પકડનાર છે એ માનસિક સ્થિતિ છે, આપણી માનસિકતાથી આપણે પકડવું છે. આ મારો હાથ છે, આ મારા પગ છે, મારા બે હાથ છે, એકને વાગ્યું છે, એક સારો છે, એક પગમાં સ્નાયુ ખેંચાય છે, બીજો સારો છે. તો બધા હાથ ને પગ કોની સાથે બંધાયેલા છે? માનસિકતા સાથે બંધાયેલા છે કે બીજું કાંઈ? ચેતનમાં સાથે કોણ છો તમે? આપણે કોણ છીએ? તો આપણા હાથ હોય, આપણું પગ હોય. તો એવી આદત પડી ગઈ છે મનની. અને એ જે મનની આદત પડી છે કે દેહના ભાવમાં રહી અને ક્યાંક ક્યાંક પોતાને બાંધી લે છે, એ માનસિકતા આપણને, અને સાચું લાગવા માંડે છે, ડબલું વાગવા માંડે છે. બહારના વિષયોથી ભગવાન કોઈ બંધન થતું નથી. અને મનના વિષયની કલ્પના વગર, મન છે એ વિષયની કલ્પના વગર રહી શકતું નથી. બહારના વિષયથી કોઈ બંધન થઈ શકતું નથી અને મન કલ્પના વગર રહી શકતું નથી. તો સાક્ષીને મનની કલ્પનામાં જાય કે બહારના વિષયોમાં જાય, એવો ક્યાં સાક્ષી છે? સાક્ષીને શું પડી ભેગો લપટાય? એટલે મનોકલ્પિત જેટલા વિષયો આપણને મળે છે, સામે આપણે રમવા માંડીએ છીએ, ભૂલા પડી જઈએ છીએ, ખેલવા માંડીએ છીએ. જે પ્રસન્નતા પોતાનું સ્વરૂપ છે, શાંત ભાવ છે, મૌન છે, એ સદોદિત રહે છે અને બાકી બધું એમને એમ થાય છે. પાણી એની શીતળતા રહે છે, તો ઉપર કાળના કારણે ગતિ ચાલુ થાય છે, પ્રવાહિતતા ચાલુ થાય છે. કોકની સાથે મળે છે તો ગંદકી ચાલુ થાય છે. ક્યાંક ઉષ્ણતા, અગ્નિનો સાથ મળે છે તો એની ગરમી ચાલુ થાય છે પાણીમાં. તો પાણીમાં કશું થતું નથી. ઉપરથી ગુણો આવે, અસર કરે, મૂળમાં જેમ છે એ પાણી તો જેમ છે એમનું એમ જ છે. એને નોખું પાણી, ડોળું પાણી, વહેતું પાણી, બધા નામ આપે, પણ પાણી એટલે પાણી. જો પાણીમાં કશું નથી થતું કે પાણીનું પાણીપણું બદલાય, આપણામાં આપણાપણું બદલાઈ જાય છે. કારણ કે આપણે માનીએ છીએ કંઈક થાય છે, હું જઉં છું, આવું છું, ખાઉં છું, રહું છું, કાંઈક આપણામાં આપણાપણું આપણે પકડી લઈએ છીએ, મનુષ્યપણું. એટલે આ બધા વિષયો છે, મનકલ્પિત વિષયોથી આપણે હળીમળી રહીએ છીએ. અને બહારના જે કાંઈ વિષયો છે એને પકડીને વિષયોથી આપણે બંધાયેલા હોઈએ ને એવું પ્રતીતિ લાગે છે આપણને. ખૂબ બધું અંદર પકડાયેલું રહે છે, આધારો પકડાયેલા રહે છે. દેશનો આધાર, કાળનો આધાર, શરીરનો આધાર. જે નિરાધાર છે એ સર્વનો આધાર છે. અને પોતે આધારો પકડવા જાય તો કેટલો ભૂલો પડે છે. એટલે વિષય કલ્પિત છે અને આપણું બંધન છે એ કલ્પિત છે. કોઈ અસ્તિત્વ આપણને ક્યાંય કોઈથી બાંધ્યા નથી ને એ અસ્તિત્વ બંધાતું નથી. મન છે એ આપણો વૈભવ બનાવી લીધો આપણે, તો કોઈ બહારના બીજા વૈભવે આપણને કોઈ બાંધ્યા નથી, પકડ્યા નથી, દુઃખી નથી કરતા.
જે આપણી શુદ્ધ ચેતના છે, પરમાત્મા સાથે મળીને રહે છે, તો એ વખતે એમ લાગે છે કે આપણને કોઈએ બાંધ્યા નથી. બહારની માયા આપણને શું અસર કરે? બહારની માયાએ પરમાત્માના આજ સુધી જોયો નથી. ભેળી રહે છે છતાંય કોઈ દિવસ માયાએ પરમાત્માનો ટચ કર્યો જ નથી. પરમાત્માને એ ઓળખતી નથી. ભાઈ આપણને લાગે કે આ મન છે, માયા અંદર છે અને આપણાથી કાંઈ સ્થિરતા આવતી નથી. તો જે કાંઈ આપણે માનસિકતાથી કલ્પિત ઊભું કર્યું છે, સંબંધો ઊભા કર્યા છે વ્યક્તિઓના, એ માનસિક છે. હું જીવું છું એ માનસિક કલ્પના છે. હું આટલા વર્ષનો થયો છું એ માનસિક કલ્પનાઓ છે. અને કાંઈક થયું છે એ માનસિક કલ્પનાઓ છે. જ્યારે વિષયમાં સત્ય બુદ્ધિ આપણી થાય છે, સુખ બુદ્ધિ થાય છે, એટલે એ વિષયો સાથે રાગ, દ્વેષ અને બંધન, આ બધી એવા રાગ દ્વેષ સંબંધની કલ્પનાઓ ઉદિત થાય છે નવીન નવીન. અને ભય પણ એમાંથી એવું માન્યતા ચાલુ થાય છે કલ્પિતના કારણે. અને જેટલું અંદર ઉદિત થાય છે સંબંધો રાગ દ્વેષથી કે મને થયા, હું દુઃખી છું, મને ક્રોધ કેમ આવી જાય છે, તો માન્યું કેમ કે તમને ક્રોધ આવે છે? મને રાગ થાય છે એવું લાગે છે, તો માન્યું કેમ કે તમને રાગ થાય છે? કશું થતું નથી. બંધન છે એટલે આપણે સુખ માનવા લાગીએ છીએ, અને સુખ માનવા લાગીએ છીએ એટલે છૂટવાની ઈચ્છા કરીએ છીએ. તો ખબર પડી જાય, જાગી જઈએ કે બંધન છે જ નહીં, તો છૂટવાની ઈચ્છા પૂરી થઈ જાય. અહીંયા હકીકતમાં છોડવાનું શું છે, મેળવવાનું શું છે? આપણું મકાન છે, આપણા વ્યક્તિઓ છે, આપણો ઘર છે, આપણા રૂપિયા છે, દરદાગીના છે, શું છોડવાનું છે? એ માયલું તો કાંઈ છોડવા માંગતા જ નથી આપણે. આપણું મકાન, આપણું ઘર, દરદાગીના, આપણા સંબંધીઓ, કેમ કે સુખદાયી લાગે છે. જેટલું જેટલું દુઃખ છે અને દુઃખદાયી છે એને છોડવાની ઈચ્છા આપણે કરીએ છીએ. અને જેટલું સુખ મળે છે, સુખદાયી લાગે છે, એને આપણે ભેળું કરવાની ઈચ્છા કરીએ, એને મેળવવું છે સુખવાળું. તો પરમાત્માને પોતાને સતત પોતે હૃદયની અંદર પ્રતિષ્ઠિત કરી અને પોતાનું દર્શન કરવાની જેની ઈચ્છા ચાલુ થાય છે, એ અહીંથી થાય છે. કે જ્યાં ઈશ્વરી જીવન ચાલુ થાય. સુખ દુઃખમાં ક્ષમતા રાખવાનો વિવેક ઊભો થાય, ત્યાંથી શરૂઆત છે આપણી આ યાત્રા. વિવેક વગર કશું કાંઈ મેળ આવતો નથી. અહીંયા ત્યાં જે આપણને દુઃખ સ્વરૂપ દેખાય છે, લાગે છે, એને આપણે છોડવા માટે મથીએ છીએ કે ભાઈ આમ નહીં, આમ નહીં, આમ નહીં. અને જ્યાં જ્યાં જે સ્વરૂપ આપણને સુખદાયી લાગે છે તેને પકડવા માટે મથામણ કરીએ છીએ, ચેષ્ટાઓ કરીએ છીએ પકડવાની. તો એ તો સુખરૂપે પ્રતીતિ જ છે. પ્રતીત તો થયું ને કે મને આનાથી સુખ મળશે. તો પ્રતીતિમાં આવ્યા એટલે પોતાને છોડી દીધો, એ જ પ્રતીતિમાં આવી જાય, આવી શકે. પણ જે આવવા જવા વાળો છે, આ બધું અનિત્ય છે, સુખે અનિત્ય છે, દુઃખે અનિત્ય છે, અને બધાનો નિવેડો આવી જાય, તે તો મેરે અપને સિવા કુછ નાહી એની અંદર બધો નિવેડો આવે છે. મતલબ કે સુખ દુઃખનો અંત અનિત્ય છે એવું લાગશે. ક્યારેક પૂર્ણ વૈરાગ હશે આપણો, ત્યારે આપણને ખબર પડશે કે આ અનિત્ય છે. એટલે મિથ્યા ભાવની શરૂઆત પણ વૈરાગથી શરૂ થાય છે.
તો અસલી પોતાના ઘરમાં બેસવાનું જે છે એમાં પૂર્ણ વિવેક અને પૂર્ણ વૈરાગ આ બંનેથી જ આપણો આ યાત્રામાં સફળતા મળે. જ્યાં સુધી વિવેકે નથી અને વૈરાગે નથી ત્યાં સુધી આમ તો ગમે એટલા જન્મારાઓ નીકળી જશે પણ કોઈ કામ નહીં થાય. વૈરાગ એટલે કે નાની વાત નથી. જેમ છે જે છે એ મારા કઈ ઉપયોગનું નથી અને એના પાછળ હું બંધાયેલો કેમ રહું છું વગર અડવાય અથવા છોડનારો બની જાઉં છું તો એ અવિવેક. એટલે પહેલા વસ્તુથી અને વ્યક્તિઓથી અને એના સંબંધથી છૂટવાની ઈચ્છા થાય, શરૂઆત થાય એટલે. અને આમ જબરજસ્ત વૈરાગની સ્થિતિ જે છે એ જ મુમુક્ષતા છે સાચી આપણી. પછી એની પાછળથી પછી મનથી આ બુદ્ધિથી ઈચ્છાઓથી છૂટવાની પછી ઈચ્છા થાય. પહેલાં સંબંધોથી દૂર રહેવું છે, એકાંતમાં સેવન થાય કે મારે તો મહિનો હિમાલયમાં બીજે એકાંતમાં પડે, ભલે આજુબાજુના સંબંધીઓ છોડવા છે, આ મારી મિલકત છે ને સમાચાર પત્ર છોડી દેવું છે, મોબાઈલ છોડી દેવો છે, પોતાની ઈચ્છા થાય શરૂઆત એકાંતની ધ્યાનથી ચાલુ થાય. પછી અંતઃકરણથી છૂટવાની ઈચ્છા થાય. કેમ કે એનાથી આ બધી ઈચ્છાઓ થાય છે. તો અંતઃકરણથી છૂટવાની ઈચ્છા થાય છે ત્યારે સમજવું કે પૂર્ણ વૈરાગની શરૂઆત ચાલુ થઈ ગઈ વ્યવસ્થિત રીતે. જ્યારે ખબર પડવા લાગી એવો વિવેક થયો કે આ અંતઃકરણ એની અંદર મન બુદ્ધિ સાથેનું આપણું જોડાણ ને સંબંધ છે એ આપણને દુઃખી કરે છે એટલે એનાથી દૂર થાવ. એટલે ચેતના છે એ અંતઃકરણથી છૂટી પડી જાય એટલે મુક્ત બને છે. મુક્ત ચેતના પરમાત્મા રૂપે બને એની અંદર પણ એ ચિદાભાસને બોધની જરૂર પડે છે. છેલ્લો બોધ એ છે ચેતનાનો. કારણ કે વિવેક પૂર્ણતા ચેતનામાં હોતી નથી એટલે ઘડીક માલિકને પકડે છે અને ઘડીક સંસારને પકડી લે છે. તો અશુદ્ધ હોય ચેતના ત્યારે એવી રીતનું થાય કે અડધું સંસારમાં જતું રહે જીવનને, અડધું પોતાનામાં રહે. એમ લાગે કે ભાઈ અમારે થોડું ઘણું વ્યવહાર તો કરવા પડે, આ સંસાર છે એટલે માંડીને બેઠા છીએ એટલે. પણ અંદરથી પોતાનું જે હોવું છે એ તો જામી ગયેલું, એ કશું છે નહીં. એ પોતાનું અંદર હોવું છે એને ક્યાં એમાં વ્યવહારમાં જવાનું આવે છે, બનવાનું આવે છે, બગડવાનું આવે છે. તો ચેતના જે છે આપણી પોતાની એની અંદર પૂર્ણ બોધ હોય, પૂર્ણ વિવેક હોય, પૂર્ણ વૈરાગ હોય તો કાયમ ચેતનવત બની રહી છે. આત્યંતિક નિવૃત્તિ કરવાની છે આપણી, બંધન છે એની અને દુઃખો જે છે એની પરમ આનંદની પ્રાપ્તિ કરવાની છે. તો આત્યંતિક નિવૃત્તિમાં ચેતના એકદમ મુક્ત શુદ્ધ બુદ્ધ હોય, ગગન વિહારી હોય, મસ્ત રમતી હોય ચેતના. જો યોગ વશિષ્ઠમાં આપણે એક વાત લીધી હતી બૃહસ્પતિ અને એના પુત્ર કચ્છની. તો બૃહસ્પતિએ કચ્છને ઉપદેશ કર્યો હતો કે પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાનંદની પ્રાપ્તિ માટે ત્યાગ કરો, ત્યાગ કરો. અને ત્યાગ શેનો કરવાનો હતો એ પણ બહુ વાતો લીધી હતી. કચ્છ એક વર્ષ ફરીને આવ્યો અને કહે છે કે મને ત્યાગ ના થયો, હવે શું કરવું? તો છેલ્લે કચ્છ પોતાના શરીરને ચિત્તામાં બાળી દેવા, અગ્નિમાં બાળી દેવા માટે તૈયાર થયો કે આ શરીરનો હવે હું ત્યાગ કરી દઉં. અને એ વખતે એના પિતા શ્રી બૃહસ્પતિએ હાથ પકડ્યો તો એનો કે ના બેટા, એનું નામ ત્યાગ નથી. ચિત્તનો ત્યાગ એ સર્વ ત્યાગ છે. મતલબ કે જે ચિંતન થાય છે ચિત્તના કારણે, હૃદયની અંદર ચિત્ત જે છે એ ચિત્તરૂપ બની જાય. તે ચિત્તરૂપ નથી ચિત્ત, એટલા માટે એ ચિત્તનો ત્યાગ કરવાનો. ચિત્તની અંદર વૃત્તિઓ જે છે એ સતત બને જાય છે, ચિંતન બને જાય છે. એટલે મનોનાશ અને ચિત્ત વૃત્તિનો
વિરામ. જે હૃદય અંદર જે આકાશ જેવો ભાગ છે એની અંદર પ્રગટ થાય છે પરમાત્મા એકલો રમે છે કે સાથે ચિત્ત સાથે રમે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદ છે ચિત્તનો અને ચિદનો. જો કશું નથી તો તે પોતે ચિદ છે, પોતે પરમાત્મા શક્તિ છે, ચેતના છે, અને કાંઈક છે તો એ ચિત્ત છે. એટલે એટલી બધી સૂક્ષ્મ બારીકાઈનો વિષય છે. તો બૃહસ્પતિ એને કહે છે કે ચિત્તનો ત્યાગ કરવાનો છે, ત્યારે જ કલ્યાણ થશે, ત્યારે જ બધા પ્રકારનો ત્યાગ થશે. એક ચિત્ત અંદર હૃદયની અંદર છે તો એના કારણે બધું ચિંતવન થાય છે, બધું પકડાય છે. એટલે ચિત્તનો ત્યાગ કર્યા વગર કોઈ પણ જીવ મુક્ત થઈ શકતો નથી. એટલે ચિત્તનો ત્યાગ કરી દેવો તો એવો તો કોઈ વસ્તુ નથી કે આપણે એનો ત્યાગ કરી શકીએ. પણ પોતાનો પ્રકાશ સદોદિત રહે અને પોતે ભૂલમય કરતા કે ભૂલમય દેહના ભાવમાં આવું છું આવી ભ્રાંતિ અંદર પાછી ઘાલી તો એ ચિત્ત ઊભું છે. તો ત્યાં છેલ્લી અવસ્થામાં ચિત્તે સ્થિર છે, તને સ્થિર છે, મન સ્થિર છે, પ્રાણ પણ સ્થિર છે. મતલબ કે કશું નથી, મારા સિવાય બીજું કાંઈ નથી. સચ્ચિદાનંદ ભગવાન